Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal, GPSC class 1 to rank 9. હવે દિવાળીની છુટ્ટીઓ પતી ગઈ છે, નવું વર્ષ પતી ગયું, લાભ પાંચમ પતી ગઈ, બધા જ તહેવારો પતી ગયા છે. બટ હજી ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે ઘરે છે, ગામડે છે, હજી ભણવાનો મૂડ નથી આવતો અને કન્સિસ્ટન્સી તો ખબર નહીં ક્યાં ગઈ છે. તો આજનો વિડીયો છે કે ભાઈ તહેવાર પછી તો ઠીક, બટ નોર્મલી પણ જે ફોર્મ્સ અમે ભરાવીએ છીએ કે ભાઈ તમને શું તકલીફ થાય છે અમને આ ફોર્મમાં કહો. એવા એક સેટ ઓફ ફોર્મ્સ છે અમારી પાસે, એકલવ્ય પ્રોગ્રામના વિડીયોની નીચે હશે. તો એની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય છે સ્ટુડન્ટ્સનો કે મેમ કન્સિસ્ટન્સી નથી રહેતી. બરાબર, કન્સિસ્ટન્સી એટલે આજે મેં 15 કલાક વાંચી લીધું, દુનિયાથી હું કટ ઓફ થઈ ગઈ. આવતીકાલે મેં 12 કલાક વાંચી લીધું, અગેન દુનિયાથી કટ ઓફ. આવું મેં 4 દિવસ કર્યું, પણ 5મા દિવસે પછી મને કંઈ જ ભણવાની ઈચ્છા નહીં થાય, હું અડધો કલાક પણ નહીં ભણું અને પછી 10 દિવસ સુધી હું 2 કલાક ભણીશ. તો આ કેવું છે કે ભાઈ વધારે ભણી નાખો છો, ઓછું ભણી નાખો છો, એના કરતાં લેટ અસ ડૂ સમથિંગ અબાઉટ કન્સિસ્ટન્સી. કઈ રીતે તમે જાતે કન્સિસ્ટન્સી લાવી શકો છો. ઓલ્સો આજે આપણે મોટિવેશનની એવી બધી કોઈ જ વાત નથી કરવાની, કારણ કે જે પણ એક્સટર્નલ મોટિવેશન્સ હોય છે ને એ તમારી સાથે 1 કલાક, 24 કલાક, 48 કલાક રહે છે. બટ કન્સિસ્ટન્સી શું છે કે તમે મોટિવેટેડ છો કે નથી એ બધું તમે સાઈડમાં મૂક્યું છે, બટ એક પર્ટિક્યુલર ટાઈમની ઉપર તમારે ભણવા બેસવાનું છે. ઓકે, સો આજે આપણે આપણી યુપીએસસી હોય કે જીપીએસસી હોય એની પ્રિપેરેશનની અંદર કન્સિસ્ટન્સી કેવી રીતે લાવીશું એ બાબતે અહીંયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જોવા જઈએ તો કન્સિસ્ટન્સી લાવવા માટે તમારે એક ટાઈમ ટેબલ બનાવવું પડશે. બરાબર, હવે જ્યારે હું અહીંયા એક ટાઈમ ટેબલની વાત કરું છું તો આઈ ડોન્ટ વોન્ટ કે તમે લોકો એક સખત કોમ્પ્રિહેન્સિવ ટાઈમ ટેબલ બનાવો છો, એમાં 2 મિનિટ પાણી પીવાની રાખો અને ઓલ ધોઝ થિંગ્સ. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ભણવાનો એક ફિક્સ ટાઈમ રાખી દો. જો તમે એક મોર્નિંગ પર્સન છો, બરાબર, તો ભાઈ એક ટાઈમ રાખી દો કે સવારે 8 વાગે હું નહીં ધોઈને, નાસ્તો કરીને, પૂજા કરીને, એક્સરસાઇઝ કરીને, જે પણ તમારું રૂટીન છે એ કરીને હું 8 વાગે ભણવા બેસી જઈશ. ઓકે, ઇન કેસ કોઈક દિવસ તમને કંટાળો આવે છે, રાઈટ, હવે રોજ જો બેસી જ જવાતું હોય તો આપણે આજે આ વિડીયો કેમ કરવો પડે. હવે કોઈક દિવસ નહીં, ઘણા બધા દિવસ તમને એવું થશે કે યાર આળસ છે, સૂઈ જવું થોડુંક વધારે, ત્યાં તો આજે હવે નથી ભણવું, હું થોડા રીલ જોઈ લઉં. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ હિયર ઇઝ એક નાનકડો ચેન્જ છે. બરાબર, એક પ્રોપર જગ્યા રાખો તમારી ભણવા માટેની. ઓકે, સી જ્યારે હું ભણતી હતી ને તો હું તો ઘરેથી જ ભણતી હતી અને હું મારા બેડરૂમમાં જ બેસીને ભણતી હતી. તો એવું નથી કે ભાઈ તમારી પાસે એક સ્ટડી રૂમ હોવો જોઈએ. જો સ્ટડી રૂમ છે, સ્ટડી ટેબલ છે તો ભાઈ સારામાં સારું, રાઈટ. અમારા ઘરે પણ સ્ટડી રૂમ છે, સ્ટડી ટેબલ છે, પણ મને થોડું એવું થતું હતું કે ભાઈ હું મારા રૂમમાં જ બેસું તો મારા સન સાથે બેસાય કે મને થોડું વધારે કમ્ફર્ટેબલ ને કોઝી લાગતું હતું. તો વોટ આઈ હેડ ડન ઇઝ કે નોર્મલી હું જ્યાં ઉઠતી બેસતી હોઉં એ જગ્યા મેં અલગ રાખી હતી અને જ્યાં બેસીને હું વાંચું એ જગ્યા મેં અલગ રાખી હતી. ઓકે, તો સે ફોર એક્ઝામ્પલ, બહુ જ ફની વાત છે કે ધીસ ઇઝ માય બેડરૂમ, ધીસ ઇઝ માય બેડ. ઇફ આઈ એમ સ્લીપિંગ હિયર તો મારે જ્યારે ભણવાનું હોય ત્યારે હું મે બી અહીંયા બેસીશ, ક્યાં તો અહીંયા બેસીશ. માય પ્લેસ ટુ સિટ વોઝ ડિફરન્ટ. બરાબર, સો દેટ ઇઝ હાઉ માય બોડી નોઝ કે હવે મારે ભણવાનું છે, માય માઇન્ડ નોઝ કે હવે મારે ભણવાનું છે, હવે મારે સૂવાનું નથી કે મારે ટાઈમપાસ નથી કરવાનો. ઓકે, ઘણા બધા લોકોને બહુ ફની લાગશે, પણ આવી નાની નાની વસ્તુઓ છે ને ગાઈઝ બહુ જ ડિફરન્સ ક્રિએટ કરે છે. તો નાઉ વોટ આઈ વોન્ટ ઇઝ કે જો તમારા ટાઈમ ટેબલમાં 8 વાગે ભણવા બેસવાનું છે, ભલે ભણવાની ઈચ્છા નથી, મોબાઈલ જ સ્ક્રોલ કરવો છે, પણ તમે બધા જ ડિસ્ટ્રેક્શન્સ એક વખત બાજુમાં મૂકીને એટલીસ્ટ 5 મિનિટ તો 5 મિનિટ એ જગ્યા પર બેસશો. બરાબર, તમને બુક વાંચવાની ઈચ્છા નથી થઈ રહી, મગજ કંઈ બીજે છે, તમે બુકમાં ડાયાગ્રામ્સ જુઓ. બરાબર, તમને કંઈક લખવું છે, બીજું કંઈ જ નહીં. અને જો તમે બહુ જ ફ્રસ્ટ્રેટેડ છો, દુઃખી છો, ઓર વોટ એવર અધર નેગેટિવ ઇમોશન્સ યુ આર ગોઈંગ થ્રુ, ટેક અ પેન એન્ડ પેપર એન્ડ રાઇટ ડાઉન વોટ યુ આર ફીલિંગ. ઓકે, સો ધ મેઇન થિંગ હિયર ઇઝ યુ હેવ ટુ શો અપ. ઓકે, યુ હેવ ટુ શો અપ. આ ટાઈમે મારે આ જગ્યા પર બેસવાનું છે અને મારે ભણવાનું છે. ઇનિશિયલ 5, 10, 15 મિનિટ કદાચ તમને ભણવાની ઈચ્છા નહીં થાય, બટ આફ્ટર સમ ટાઈમ જો તમે આ એક્સરસાઇઝ રેગ્યુલરલી કરી તો ટ્રસ્ટ મી ગાઈઝ, યોર બોડી વિલ ફંક્શન લાઇક અ ક્લોક. બટ યસ,
ઇનિશિયલ 1 month યુ વિલ હેવ ટુ સ્ટ્રગલ, યુ વિલ હેવ ટુ શો અપ. આળસ આવતી હશે, કંટાળો આવતો હશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. બસ તમારી સ્ટડીવાળી જગ્યા પર જઈને બેસી જાઓ, મોબાઈલ સાઈડમાં મૂકી દો, કંઈ પણ કરો, લખો, રાઈટ, કંઈક રીડ કરો, ફોટા જુઓ બુકની અંદર, બટ ડુ થિંગ્સ રિલેટેડ ટુ ધ બુક, રીડ ન્યૂઝપેપર, વોટ એવર. એવી જ રીતે દિવસ દરમિયાન આખો જે તમારો સ્ટડીવાળા સ્લોટ્સ છે, જસ્ટ શો અપ ફોર સ્ટડીઝ, રાઈટ. હવે આમાં કેવું છે, 2-5 મિનિટ આગળ પાછળ થઈ જાય તો વાંધો નથી. નાવ આજે 2-5 મિનિટ આગળ પાછળ થાય છે ને, એમાં કેવું થાય છે ખબર છે બધાને? ઇન્સ્ટાગ્રામ ઉઠીને સ્ક્રોલ કરવાનું ચાલુ કરીએ. સૌથી પહેલી એક્ટિવિટી મોટા ભાગના આજના સ્ટુડન્ટ્સ, એસ્પિરન્ટ્સ ઓર યુથની વાત કરું કે ઓલ્ડ પીપલની પણ વાત કરું કે અમારા જેવા ઓલ્ડ પીપલની પણ વાત કરું, સવારે સૌથી પહેલાં ઉઠીને ઇન્સ્ટાગ્રામ પેલું રીલ સ્ક્રોલ કરવાનું. હવે કેવું થાય, ઘણા બધા છોકરાઓને થતું હશે, થતું હોય તો મને કમેન્ટમાં યસ કહેજો, અગ્રી કરજો, બરાબર. શું થાય છે તમને લોકોને? 8 વાગે ભણવા બેસવું છે ને, 7:55 છે, 8 વાગ્યા સુધી હું રીલ જોઈ લઉં, પછી મારી જગ્યા પર બેસી જઈશ. અહીંયા તો છે 2 સેકન્ડ થશે. રીલ સ્ક્રોલ કરતાં કરતાં પછી તમે ઘડિયાળ જોશો ને તો 8:03 થઈ ગઈ હશે. એટલી 8:03. પછી તમે એમ વિચાર કરશો કંઈ વાંધો નહીં, 8:10 સુધી રીલ સ્ક્રોલ કરી લો. પાછું જોશો તો ભાઈ 8:13 કે 8:17 થઈ ગઈ હશે. પણ તમે વિચારશો હવે 8:30 જ ભણવા બેસીશ. બટ આઈ વુડ સે કે 7:55નું એક રિમાઇન્ડર લગાવી દો. 7:55 તમારે બધી જ વસ્તુઓ, 7:55 બધી જ વસ્તુઓ સાઈડમાં મૂકી દેવાની છે અને 5 મિનિટ પહેલાં તમારી ખુરશી પર જઈને બેસવાનું છે. કશું જ ના કરો, આંખ બંધ કરીને અહીંયા તમારી થર્ડ આઈ ચક્ર છે એની ઉપર ફોકસ કરો, ઓમકાર કરો જો તમે સ્પિરિચ્યુઅલ છો તો, એન્ડ પ્રિપેર યોર બોડી, અલાઇન યોર બોડી ટુ સ્ટાર્ટ રીડિંગ. બરાબર. હવે આજે મેં ઇન્સ્ટાગ્રામવાળો ઇશ્યુ કીધો ને, એ આખા દિવસ દરમિયાન બધા જ ટાઈમ સ્લોટ્સમાં થયા જ કરશે તમારી સાથે. બટ ધ કી હિયર ઇઝ ટુ વોટ? શો અપ. બરાબર, બહુ જ સિમ્પલ છે. હવે એક બીજી વસ્તુ વાત કરીએ. ભણવા તો બેસી ગયા, બરાબર. ધીસ યુઝ ટુ હેપન ટુ મી અ લોટ. જ્યારે હું બોર્ડ્સમાં હતી ને ત્યારે, એન્શન્ટ હિસ્ટ્રી બોર્ડ્સમાં હતી હું ત્યારે, કે મેં એમ વિચાર્યું હોય ને કે હું 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વાંચીશ, તો કેવું થાય ખબર છે? દર 5 મિનિટે મારું ધ્યાન ઘડિયાળ પર જ જાય, 10 વાગ્યા કે ના વાગ્યા, 10 વાગ્યા કે નથી વાગ્યા. ઓકે, સો વોટ યુ શુડ ડુ એકચ્યુઅલી ડુ ઇઝ 10 o'clockનું એક રિમાઇન્ડર સેટ કરી દો ફોનમાં જ. ફોન ઊંધો મૂકી દો, 10 o'clockનું રિમાઇન્ડર સેટ કરી દો, તો તમને વારે વારે એન્ઝાયટી નહીં થાય કે ભાઈ મેં કદાચ વધારે તો નથી ભણી લીધું ને. ઓકે. ઓલ્સો હેવ અ ટાર્ગેટ કે ભાઈ હું 2 hours બેસું છું તો મારે આ એક ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. જો મને 5 મિનિટ 10 મિનિટ વધારે થશે તો પણ હું બેસીશ, પણ મારે આ 2 કલાકમાં એક ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું છે. હવે આજે તમે નાના નાના ટાર્ગેટ સેટ કરશો ને, એ જ્યારે ડેલી બેઝિસ પર અચીવ કરવા માંડશો ને, તો મહિનામાં તો તમને એટલો બધો પ્રોગ્રેસ દેખાશે. એન્ડ ધીસ ઇઝ વોટ કન્સિસ્ટન્સી ઇઝ, રાઈટ. તમારા ઇન્સ્ટાગ્રામની અંદર ઘણા બધા પેલા મીમ્સ આવતા હશે, વોટ કન્સિસ્ટન્સી લુક્સ લાઇક ને વોટ હાર્ડ વર્ક લુક્સ લાઇક ને બધા. સો આઈ એમ નોટ પુટિંગ ડાયાગ્રામ્સ ઓર એનીથિંગ હિયર. આઈ જસ્ટ વોન્ટ ટુ ટોક ટુ ઓલ ઓફ યુ. બરાબર, કે તમારી સાથે વાત કરવી છે મારે આ બધા જે ઇશ્યુઝ તમે ફેસ કરો છો એના રિગાર્ડિંગ, રાઈટ. તો એક તો યાર સૌથી પહેલાં ટાઈમ ટેબલ બનાવવું પડશે. સેકન્ડ થિંગ, પ્રિપેર યોર સેલ્ફ. આપણે જે 7:55નું ટાઈમર મૂકવાની વાત કરી, બરાબર. અમુક 4 વાગે વાંચવાવાળા પણ છે, તો એ લોકોના માટે પણ આ જ રૂલ ફોલો થશે. અને હવે વિન્ટર આવે છે, શિયાળો આવે છે, એટલે બધાને ઠંડી લાગશે ને કોઈનાથી જલ્દી ઉઠાશે નહીં. બહુ ડિફિકલ્ટ ટાઈમ છે આ જલ્દી ઉઠવા માટે. થર્ડ થિંગ, ભાઈ ટાઈમર યુઝ કરો. એન્ડ ઓલ્સો આજે 5 મિનિટ એક્સ્ટ્રા લઈ રહ્યા છો ને, આની અંદર એન્શ્યોર કે તમે પાણી, વોટર જે પીવાનું છે એ લઈને બેસો. સી યુ હેવ ટુ કીપ યોર સેલ્ફ હાઇડ્રેટેડ, તો જ યાદ રહેશે, એટલું મગજમાં ફિક્સ કરી લો. બીજું, જે પણ તમારે સ્નેક્સ જોઈતા હોય, આઈ યુઝ ટુ ઇટ લોટ ઓફ શીંગ, અને મને શીંગ બહુ જોઈએ. હું ભણવા બેસું ને મને શીંગ જોઈએ, કોઈકને પોપકોર્ન જોઈએ, કોઈકને કંઈ જ ના જોઈએ, રાઈટ. બધાનું અલગ અલગ હોય છે. તો ઇફ યુ વોન્ટ સમ સ્નેક્સ, બધું લઈને જ બેસો. એટલે પછી એવું ના થાય કે યાર 5 મિનિટ પછી ભૂખ લાગી તો ઊભા થયા, એના 5 મિનિટ પછી તરસ લાગી તો ઊભા થયા. પછી ઘણા બધા છોકરાઓ આવે ને તો એ લોકોના પેરેન્ટ્સ કમ્પ્લેન કરે કે પાણી પીવાના બહાને બહાર આવે છે ને કલાક સુધી બહાર જ ઊભો રહે છે. આઈ હેવ હર્ડ ઓલ ધીસ થિંગ્સ. સાચીને કહું છું. ટાઈમર રાખો, એક એન્ડ ટાઈમ રાખો. ઓલ્સો જ્યારે તમારો સ્ટડી સ્લોટ પતે 10 મિનિટ રાખો એના પછીની. શેના માટેની? રિવાઇઝ કરવા માટેની. જે આખો ચેપ્ટર ભણ્યા છો એને રિવાઇઝ કરવા માટેની 10 મિનિટનો સ્લોટ
રાખો. હવે પહેલા જ દિવસે એવું નહીં થાય કે 10 કલાક તમારે સિટિંગ થશે ઓર ધીમે ધીમે તમારે વધારવું પડશે. હવે આ ધીમે ધીમે કઈ રીતે વધશે? યુ વિલ હેવ ટુ સેટ અપ સ્મોલ ડેલી ગોલ્સ. અને તમારે એવરી ડે વિચારવાનું છે કે આજે હું 1 કલાક બેસવાનું છે ને મારે, પણ હું 5 મિનિટ ઓર બેસીશ ગઈકાલ કરતાં. નેક્સ્ટ ડે એના આગળ દિવસે બેઠા છો, એની 5 મિનિટ વધારે બેસો, એની 5 મિનિટ વધારે બેસો. ધેર વિલ બી નો ક્વોન્ટમ જમ્પ્સ ઇન ધીસ પ્રિપેરેશન. તમારે ધીમે ધીમે કરીને ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ કન્સિસ્ટન્સી, પણ લાવવી પડશે. બરાબર? કન્સિસ્ટન્સી ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ડિફરન્સ બિટવીન જે લોકો એક્ઝામ ક્લિયર કરે છે અને જે લોકો એક્ઝામ ક્લિયર નથી કરી શકતા. હેવ અ ગુડ રૂટીન. હવે આ જે તમે શેડ્યુલ બનાવો છો કે ટાઈમ ટેબલ બનાવો છો, એની અંદર તમારે તમારી એક ફિઝિકલ એક્ટિવિટી માટેનો પણ નાનો સ્લોટ રાખવો પડશે. બીજું કંઈ જ નહીં તો સાંજે અડધો કલાક ચાલવા જાઓ. જો તમે મારી જેમ કોઈ ફિટનેસ એન્થુસિયાસ્ટ નથી, અડધો કલાક ચાલવા જઈ શકો. જો ચાલવા પણ જવા એવું નથી તો ધાબે જઈને બેસો. જો ધાબે પણ જવા એવું નથી તો મે બી તમારા ફેમિલી મેમ્બર્સ જોડે વાત કરીને તમને મજા આવે છે તો ડૂ દેટ. ડૂ સમથિંગ જેનાથી તમને મજા આવે. એન્ડ ઓલ્સો એટ ધી એન્ડ ઓફ એવરી સ્ટડી સ્લોટ, બરાબર છે, ટ્રાય ટુ ગીવ યોર સેલ્ફ અ સ્મોલ રિવોર્ડ. હું કેવા રિવોર્ડની વાત કરું છું આજે? કારણ કે આપણું જે માઇન્ડ છે ને અત્યારે આ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ આ બધું યુઝ કરીને કેવું થઈ ગયું છે કે ભાઈ આપણને મગજમાં એટલે બોડીમાં ડોપામાઇન જે છે એ કોન્સ્ટન્ટલી રિલીઝ થયા કરે છે અને એના કારણે જ આપણાથી ફોન નીચે મૂકાતો નથી. બિકોઝ વી આર હેવિંગ અ સેન્સ ઓફ કમ્પ્લીશન એવરી 30, 40 ઓર 60 સેકન્ડ્સ. અને કોઈ પણ ટાસ્ક કમ્પ્લીટ કરવા પર આપણી બોડીની અંદર હેપી હોર્મોન્સ રિલીઝ થાય. તો જ્યારે તમે હવે ઘણા લોકો કેવું કરે કે મોટો કે હું ઇતિહાસ પતાવીશ 4 દિવસમાં, બટ તમારી બોડીને તમે જો ગ્રેટિફિકેશન નહીં આપો, બરાબર, રિવોર્ડ નહીં આપો નાના નાના ટાસ્ક, પછી તો તમારું મગજ જ હવે ફંક્શન કરવાનું નહીં ચાલુ રાખે. તો આપણે સેમ વસ્તુ જે ઇન્સ્ટા અને યુટ્યુબ શોર્ટ્સ આપણી જોડે કરે છે એ જ આપણે પોતાની સાથે કરવાની છે. રાઈટ? સે ફોર એક્ઝામ્પલ, મસ્ત મજાનું સાયકલ ચલાવવા જાઓ, મમ્મી સાથે વાત કરો, કોઈને ખાવાનું બનાવવાનો શોખ હોય, મેગી કે ચા પણ ચાલશે. તો ભાઈ સ્ટડી સ્લોટ પતે એના પછી તમે 15 મિનિટ રિવિઝન કરી લો, એના પછી મસ્ત ચા પીઓ. રાઈટ? કોઈકની સાથે ફોન પર વાત કરવી છે તો ભાઈ સ્ટડી સ્લોટ પતે પછી મસ્ત ફોન કરીને વાત કરો. પણ દેટ ટાઈમ હેઝ ટુ બી લિમિટેડ. અને તમે જે પણ ફ્રી ટાઈમમાં કામ કરી રહ્યા છો એના વિચાર તમને સ્ટડી ટાઈમમાં ના આવવા જોઈએ. અને સ્ટડી ટાઈમનું જે ટેન્શન અને વિચાર છે ફ્રી ટાઈમમાં ના આવવા જોઈએ. ડિફિકલ્ટ છે પણ 1 મહિનો કન્સિસ્ટન્ટલી આ નાની નાની વસ્તુઓ કરો, નાના નાના ચેન્જીસ લાવો તમારા રૂટીનમાં, તમારી થોટ પ્રોસેસમાં. રાઈટ? હવે સે ફોર એક્ઝામ્પલ તમે એક ચેપ્ટર નક્કી કર્યો છે ને તમે 2 કલાકનો સ્લોટ રાખ્યો છે, ચેપ્ટર 1.5 કલાકમાં પતી ગયો તો શું કરશું? 1.5 કલાકમાં ચેપ્ટર પતી ગયો તો એના પછી એના PYQs કરી નાખો અને દરેક ચેપ્ટર પતે પછી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કરતા જ જવાનું. તો શું થશે? તમારા બ્રેનને પણ મજા આવશે કે ઓ યસ મેં ભણ્યું હતું ને એમાંથી પૂછાયું. તો ઓટોમેટિકલી તમારા મગજ, તમારું બ્રેન જે છે ઇટ વિલ કીપ ઓન સિગ્નલિંગ યુ કે ભાઈ ભણીશ તો આવડશે, ભણીશ તો આવડશે. અને સડનલી તમારું જે 2-3 કલાકનું ઇનકન્સિસ્ટન્ટ રીડિંગ છે એ 1 મહિનામાં 6-7 કલાકનું કન્સિસ્ટન્ટ રીડિંગ ક્યાં પહોંચી જશે તમને પોતાને ખ્યાલ નહીં આવે. તો આઈ વુડ સે ધીસ ઇઝ અ સ્મોલ દિવાળી ગિફ્ટ ફ્રોમ મી, દિવાળી ટિપ ફ્રોમ મી કે હવે દિવાળી પછી પાછા આવી જાઓ બધા. ન્યૂ યર પતી ગયું છે અને હવે પ્રિલિમ્સ સુધી કોઈ પણ પ્રકારની છુટ્ટીઓની આપણને જરૂર નથી. ધીસ ઇઝ ધ ટાઈમ જ્યારે આપણે હાર્ડ વર્ક કરવાનું છે અને પછી આખી લાઈફ એના બેનિફિટ્સ આપણે રીપ કરવાના છે. ઓકે? તો બાય ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. અને આ ટ્રાય કર્યા પછી અમને કોન્ટેક્ટ કરીને કહેજો કેવું લાગે છે. 7011902060. એન્ડ આ વિડીયોમાં હું કોઈ પણ બેચનું, કોઈ પણ ટેસ્ટ સિરીઝનું કંઈ જ વાત નથી કરવાની. ધીસ ઇઝ અવર કોન્ટેક્ટ નંબર. આ વસ્તુ અઠવાડિયું પણ ટ્રાય કરીને અમને કોલ કરીને કહેજો તમને કેવું લાગે છે, ચેન્જીસ લાગે છે કે નથી લાગતા. મને 100% ખાતરી છે કે નાના નાના ચેન્જીસ કરશો ને તમારા શેડ્યુલમાં બહુ જ મોટો ફરક પડશે તમારા સ્ટડીઝમાં, પણ કન્સિસ્ટન્ટલી કરવા પડશે.
તો થેન્ક યુ વેરી મચ. આવા સરસ નાના નાના ચેન્જીસ તમારી પ્રિપેરેશનમાં કરવાથી શું મોટા ચેન્જીસ તમારી લાઈફમાં આવી શકે છે, એના ઘણા બધા નાના વિડીયોઝ લઈને હું આવતી રહીશ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. કીપ વોચિંગ. મેં કોઈ દિવસ કીધું નથી પણ આજે હું કહી દઉં, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ. બાય.